हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 8 कंटिन्यू करिए छे આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 12 પૃથ્વી પરથી એક રોકેટ સૂર્ય તરફ છોડવામાં આવે છે। નોર્મલી આવું કરવામાં નથી આવતું પણ દાખલામાં તો કરાય। પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે રોકેટ પરનું ગુરુત્વ બળ શૂન્ય બને? સૂર્યનું દળ, પૃથ્વીનું દળ આપેલું છે, બીજા ગ્રહોની અસરો અવગણવાની છે અને પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા આપેલી છે। તો મિત્રો, પૃથ્વીના કેન્દ્રથી ધારો કે x અંતરે કોઈ m દળનું રોકેટ છે તો એની પરનું ગુરુત્વ બળ 0 થવાનું કારણ શું હોય? તો રોકેટ ઉપર પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ લગાડે, એ જ રીતે સૂર્ય પણ લગાડે। જ્યારે એ પૃથ્વીનું રોકેટ પરનું ગુરુત્વ બળ અને સૂર્યનું રોકેટ પરનું ગુરુત્વ બળ બંને સરખા હોય, વિરુદ્ધ તો છે જ, ત્યારે રોકેટ પરનું પરિણામી ગુરુત્વ બળ 0 થાય। તો ધારો કે પૃથ્વીના કેન્દ્રથી રોકેટ x અંતરે છે જ્યારે ગુરુત્વ બળ 0 થાય ત્યારે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એ પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા કહેવાય, 1.5 × 1011 મીટર, જેને આપણે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેતા હતા તે। તો આટલું અંતર x છે, આખું અંતર આને r કહીએ તો સૂર્યથી રોકેટનું અંતર r - x થાય। પૃથ્વીનું દળ me અને સૂર્યનું દળ ms લઈએ તો આ બંને ગુરુત્વ બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના થાય એટલે રોકેટ પરનું પરિણામી બળ 0 થાય છે। તો બંને બળો સરખાવાય। તો પૃથ્વી અને રોકેટ વચ્ચે ગુરુત્વાકર્ષણનો નિયમ લગાડીએ તો g me m/x² થાય। એ જ રીતે સૂર્ય અને રોકેટ માટે લખીએ તો g ms m/r-x² થાય। ઓકે, g અને સ્મોલ m ઉડી ગયા તો r-x² એટલે આખાનો હોલ સ્ક્વેર લખી દેવાય = ms/me। r ની કિંમત આપણે પછીથી મૂકીશું। તો r-x/x² = માસ ઓફ સન આપેલું છે 2 × 1030 કિલોગ્રામ અને માસ ઓફ અર્થ છે 6 × 1024 કિલોગ્રામ। તો r-x/x² તો આ નીચે 3 અને ઉપર 10⁶ થાય। મિત્રો, હવે બંને બાજુ વર્ગમૂળ કરી દઈએ તો r-x/x = આ 10⁶ નું વર્ગમૂળ 10³ એટલે કે 1000 અને 3 નું વર્ગમૂળ √3। તો ક્રોસ ગુણાકાર કરી દો, √3r - √3x = 1000x। હવે આને આ બાજુ લઈ જઈએ તો +√3x થાય। તો 1000x ના સંદર્ભમાં આ √3x બહુ નાનું છે એટલે એને આપણે અવગણી નાખ્યું। તો √3r = 1000x કહેવાય, માટે x = √3r/1000, √3 એટલે 1.73, r એટલે 1.5 × 1011/1000। તો આ x નું મૂલ્ય મળ્યું 2.595 × 10⁸। તો એપ્રોક્સિમેટલી લખીએ તો આને 2.6 × 10⁸ ને 10⁵ × 10⁵ એવું બે ભાગ કર્યા, 10⁵ ને કિલો લખી દીધું। એટલે પૃથ્વીના કેન્દ્રથી 2.6 × 10⁵ કિલોમીટર અંતરે રોકેટ પરનું ગુરુત્વ બળ 0 થાય। ઓકે, સ્વાધ્યાયનો 13મો દાખલો છે। હવે
તમે સૂર્યનું વજન કેવી રીતે કરશો? અહીંયા આપણે દળ શોધવાનું છે, એનો મતલબ એમ. એટલે કે એના દળનો અંદાજ કેવી રીતે મેળવશો? અને સૂર્યની ફરતે પૃથ્વીની કક્ષાની સરેરાશ ત્રિજ્યા 1.5 × 10⁸ કિલોમીટર, એટલે કિલો એને 10⁻³ લખી દો, એટલે આ 1.5 × 10⁻11 મીટર છે. તો મિત્રો, સૂર્યની આસપાસ પૃથ્વી છે એ આવી r ત્રિજ્યાની વર્તુળ કક્ષામાં ભ્રમણ કરે છે એવું આપણે વિચારીએ. તો જે ભ્રમણ કરતું હોય એની ઉપર બે બળો લાગે, એક કેન્દ્ર ત્યાગી આભાસી બળ અને બીજું કેન્દ્રગામી ગુરુત્વ બળ. તો એ કક્ષાની ત્રિજ્યા આપણને આપેલી છે, પૃથ્વીનો કક્ષીય વેગ આપણને આપેલો છે 30 કિલોમીટર પર સેકન્ડ. કિલો એટલે 10⁻³ લખો અને આ 1 મીંડું એટલે 10⁻⁴ મીટર પર સેકન્ડ થઈ ગયું. 3 × 10⁻⁴ મીટર પર સેકન્ડ. તો જો પૃથ્વી vo જેટલી, આ ઓર્બિટલ વેલોસિટી એટલે vo કહેવાય છે, આટલા વેગથી ભ્રમણ કરતી હોય તો એની પર જે કેન્દ્ર ત્યાગી આભાસી બળ લાગે, જેને આપણે ફોર્મલી કેન્દ્રગામી બળ કહીએ છીએ, એ આ પૃથ્વી અને સૂર્ય વચ્ચે લાગતા ગુરુત્વ બળ વડે સમતોલાતું હોય. તો જે ભ્રમણ કરતું હોય એની પર કેન્દ્ર ત્યાગી બળ લેવાનું, એટલે અહીંયા mevo²/r થશે. અને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું ગુરુત્વ બળ લઈએ તો Gms_me/r² થાય. ઓકે, તો અહીંયાથી me કેન્સલ આઉટ, એક r ઉડી જાય. તો આપણે સૂર્યનું દળ શોધવું છે તો ms ને કરતા બનાવી દીધું, તો rvo²/g. તો r પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા આપેલી છે 1.5 × 10⁻11 મીટર. vo નો સ્ક્વેર એટલે આનો સ્ક્વેર કરવાનો, 3 નો સ્ક્વેર 9 અને 10⁻⁴ નો 10⁻8, અને g તો આપણને ખબર જ છે 6.67 × 10⁻11. તો આનું સાદું રૂપ આપ્યું અને એ ગુણોત્તર કરો એટલે સૂર્યનું દળ મળી જાય 2.02 × 10⁻30 કિલોગ્રામ, જેને રફલી 2 × 10⁻30 કિલોગ્રામ કહેવાય છે. તો મિત્રો, આ રીતે અવકાશીય પદાર્થોના દળ છે એ ત્રાજવાથી માપવાના ના હોય, એ ગુરુત્વાકર્ષણના નિયમથી આ રીતે શોધી શકાય છે. ઓકે, ચેપ્ટર 2માં આપણે દળ માપનની ચર્ચા કરી એ વખતે પણ વાત કરેલી કે અવકાશીય પદાર્થોનું દળ છે એ ગુરુત્વાકર્ષણના નિયમથી શોધાય છે, એ આ રીતે શોધાય. ઓકે, સ્વાધ્યાયનો 14મો દાખલો. હવે શનિ પરના વર્ષનો સમયગાળો એ પૃથ્વી પરના વર્ષના સમયગાળા કરતા 29.5 ગણો છે. તો આ કક્ષીય આવર્તકાળની વાત કરેલી છે ને, એટલે પૃથ્વીનો આવર્તકાળ આપણે 1 વર્ષ કહીએ તો શનિનો આવર્તકાળ 29.5 વર્ષ છે. એટલે કે સૂર્યની આસપાસ પૃથ્વીને એક પરિભ્રમણ પૂરું કરવા માટે 1 વર્ષ લાગે છે, તો શનિને 29.5 વર્ષ લાગે છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એટલે પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા આપેલી છે, આરી કીધું 1.5 × 10⁸ કિલોમીટર, એટલે 1.5 × 10⁻11 મીટર પણ લખાય. તો સૂર્યથી શનિ કેટલા અંતરે હોય, એટલે કે શનિની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા rs શોધવાની છે. s ફોર શનિ નથી, s ફોર સેટર્ન છે. ઓકે, જોઈએ. તો મિત્રો, કેપ્લરના ત્રીજા નિયમ પ્રમાણે કક્ષીય આવર્તકાળનો વર્ગ ગ્રહની કક્ષીય ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય છે. t² ચલે છે r³. તો આપણે પૃથ્વી અને શનિ માટે આ ગુણોત્તર સ્વરૂપે લખો તો Te/Ts² = Re/Rs³ થાય. પૃથ્વીનો આવર્તકાળ 1 વર્ષ, શનિનો 29.5 વર્ષ એનો હોલ સ્ક્વેર. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા 1.5 × 10⁸ કિલોમીટર જ રહેવા દીધી છે,
તો શનિની કક્ષીય ત્રિજ્યા RS કિલોમીટરમાં મળશે. એનો હોલ ક્યુબ કર્યો. હવે RS ક્યુબને કરતા બનાવવાનો છે. તો આ RS ક્યુબને સામે લઈ ગયા, 29.5 નો હોલ સ્ક્વેર એને આ બાજુ લઈ દીધો, અને આ 1.5 × 10⁸ નો ક્યુબ છે એને અહીંયા રાખ્યો. તો મિત્રો 29.5 નો સ્ક્વેર ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 કરવાનું, તો એ 2937 થશે. પછી 3 પોઈન્ટ ખસેડીને 2.937 કર્યું, અને 8 × 24 અને પેલા 3 પોઈન્ટ એમ કરીને 10⁻27 કિલોમીટર ક્યુબ થયો. હવે બંને બાજુ ઘનમૂળ કરી દઈએ, તો આનું ઘનમૂળ થયું 1.432 અને આનું ઘનમૂળ 10⁹ કિલોમીટર. મીટર કરવું હોય તો આ કિલો એટલે 10⁻³ અહીંયા લઈ જવાના. તો મીટરમાં કરવું હોય તો 1.432 × 10⁻12 મીટર એવું થાય. ઓકે, પણ આપણે કિલોમીટરમાં રહેવા દીધું છે. નેક્સ્ટ, સ્વાધ્યાયનો 15મો દાખલો છે. એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન એટલે mg 63 ન્યૂટન છે. પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ એ પદાર્થનું પૃથ્વી પરનું ગુરુત્વ બળ કેટલું હશે? ગુરુત્વ બળ એ જ વજન કહેવાય ને. તો મિત્રો આપણને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ કેટલી કીધી છે? પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી એટલે re/2. તો પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ કરવો હોય તો GE/1 + h/re². મિત્રો આપણે જે ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં ફેરફારનું સૂત્ર કરેલું ને, એનું ફાઇનલ સૂત્ર નહીં વાપરવાનું. એનું ફાઇનલ સૂત્ર શું હતું? G(1 - 2h/re². સોરી, re. તો એ સૂત્ર માત્ર નાની ઊંચાઈ માટે છે, આ તો બહુ કહેવાય, એટલે આ સૂત્ર વાપરવાનું છે. એ GE અને GH ના સૂત્રોનો ગુણોત્તર કરીને GH ને કરતા બનાવેલો છે. તો અહીંયા h ના બદલે શું મૂકવાનું છે? re/2. બાકીનું એમનું એમ જ એનો હોલ સ્ક્વેર છે. તો આ GE નું GE, આ 1, આ re ઉડી જશે, અહીંયા 1/2 બચ્યું એનો હોલ સ્ક્વેર. તો આ 3/2 થાય ને એનો હોલ સ્ક્વેર, 9/4. તો એ 9/4, 4 ઉપર લઈ ગયા એટલે 4/9 GE થઈ ગયું. હવે આપણે વજન કરવું છે. તો પૃથ્વીની સપાટી પર વજન એટલે વેઇટ mg કહેવાય, એ 63 ન્યૂટન આપેલું છે. તો h ઊંચાઈએ આપણે વજન કરવું હોય તો આને જેમ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ g હોય તો વજન mg કર્યું, એવું h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ gh છે તો વજન m × gh થાય, અને gh એટલે 4/9 GE, અને આ m નો m જ. પણ mge છે એ આપણને આપેલું છે 63 ન્યૂટન. તો આ 4/9 અને mge એટલે પૃથ્વીની સપાટી પર વજન 63 ન્યૂટન. તો એ સાદું રૂપ આપ્યું. તો h = re/2 જેટલી ઊંચાઈએ વજન 28 ન્યૂટન થાય. ઓકે, નેક્સ્ટ દાખલો કરીએ છીએ. હવે પૃથ્વીને નિયમિત દળ ઘનતા ધરાવતો ગોળો ધારીએ. જો પૃથ્વીની સપાટી પર વજન 250 ન્યૂટન હોય કોઈ પદાર્થનું, તો તેનું પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે વજન કેટલું હશે? તો મિત્રો આ ઊંડાઈ માટે થયું. તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ ધારો કે g છે, અને કોઈ d ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ gd કહીએ, તો પૃથ્વીની સપાટી પર વજન w થાય mg, અને
ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ જીડી હોય તો વજન ડબલ્યુડી બરાબર એમ જીડી થશે. તો આપણે જીડી શોધવું પડશે. તો આપણે જીડીનું સૂત્ર કરેલું જીડી ઇક્વલ ટુ જી કૌંસમાં 1 - ડી બાય આરઈ. અહીંયા ખાલી આર લખ્યો છે અને જીઈ ના બદલે ખાલી જી લખેલું છે. તો આ જી નો જી 1 માઇનસ કેટલી ઊંડાઈ લેવાની છે તો કેન્દ્ર તરફ પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે એટલે પૃથ્વીની ત્રિજ્યાથી અડધું એટલે r/2 અપોન આર. તો આર ઉડી જશે તો 1 - 1/2 એટલે 1/2 એટલે g/2. તો ગુરુત્વ પ્રવેગ થયો. આપણે વજન શોધવું છે. તો એમ દળના પદાર્થનું આ ઊંડાઈએ વજન કરવું હોય તો WD ઇક્વલ ટુ એમ જીડી કહેવાય. તો જીડી એટલે g/2 છે. તો મિત્રો પૃથ્વીની સપાટી પર જે વજન છે એ mg એટલે W છે. તો અડધી ઊંડાઈએ વજન W/2 થાય. તો આ કેટલું હતું W? 250 ન્યૂટન. તો એનું અડધું થાય 125 ન્યૂટન. ઓકે, સિમ્પલ. નેક્સ્ટ, પૃથ્વીની સપાટી પરથી 5 કિલોમીટર પર સેકન્ડની ઝડપે ઉર્ધ્વ દિશામાં એક રોકેટ છોડવામાં આવે છે. પૃથ્વી ઉપર પાછા આવતા અગાઉ એ રોકેટ કેટલે દૂર સુધી એટલે કે કેટલી ઊંચાઈ સુધી પહોંચશે શોધો. તો મિત્રો આ જુઓ, રોકેટનો વેગ છે એ પૃથ્વી પરના નિષ્ક્રમણ વેગથી ઓછો છે. નિષ્ક્રમણ વેગ પૃથ્વી માટે કેટલો હતો? 11.2 કિલોમીટર પર સેકન્ડ. નિષ્ક્રમણ વેગનો મતલબ શું થાય કે જો કોઈ પદાર્થને પૃથ્વીની સપાટી પરથી 11.2 કિલોમીટર પર સેકન્ડ અથવા એના કરતાં વધારે વેગથી ફેંકવામાં આવે તો એ હંમેશ માટે પૃથ્વીમાંથી બહાર જતો રહે. પણ જો એનો વેગ નિષ્ક્રમણ વેગથી ઓછો હોય તો રિટર્ન આવે. તો આ ઓછો છે તો પાછું આવશે જ. તો ઉપર ઉપર જેમ જેમ જાય જેમ પછી એનો વેગ ક્રમશઃ ઘટતો જાય. તો આ તો પ્રારંભિક વેગ છે. તો એ મહત્તમ ઊંચાઈએ પહોંચે એટલે ક્ષણભર માટે સ્થિર થાય એટલે એની અંતિમ ઝડપ 0 થાય. એ ઊંચાઈ આપણે શોધવાની છે. તો પૃથ્વીની ત્રિજ્યા આરી લઈએ અને એ જે સ્થાને એ રોકેટ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે અને ક્ષણભર માટે સ્થિર થાય એ ઊંચાઈ h કહીએ, જે આપણે શોધવાની છે. કરીએ. મિત્રો આપણે ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીએ. તો પૃથ્વીની સપાટી પર ઉપગ્રહની અથવા તો એ રોકેટની કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા ઇક્વલ ટુ મહત્તમ ઊંચાઈએ કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો આપણે એને v વેગથી પ્રારંભિક વેગથી ફેંક્યો એટલે ગતિ ઉર્જા થઈ 12 mv² પ્લસ પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા -gmem/re હોય ઇક્વલ ટુ મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એક ક્ષણભર સ્થિર થાય એટલે એની ગતિ ઉર્જા 0 અને h ઊંચાઈએ એની કુલ સ્થિતિ ઉર્જા તો -gmem/re પ્લસ h થાય. ઓકે, હવે આમાંથી આપણે h ને કરતા બનાવવાનો છે. તો સૌથી પહેલા તો આ પદને આ બાજુ લઈ દીધું એટલે પ્લસ થઈ ગયું અને gmem કોમન કાઢી લીધું. તો અહીંયા શું બચ્યું? આ બાજુ આવી ગયું એટલે આ +1/re બચ્યું ને અને અહીંયા -1/re પ્લસ h ઇક્વલ ટુ 12 mv². હવે એમ ઉડી ગયા, બગડો સામે લાવી દીધો. તો v² ઇક્વલ ટુ 2gme કૌંસમાં આ લસા કરી દીધો re પ્લસ h માઇનસ re એટલે ખાલી h જ બચ્યું ને, re ઉડી ગયું અપોન re ઇન્ટુ re પ્લસ h. સાદુરૂપમાં ધ્યાન આપજો બરાબર. હવે આ v²
મિત્રો ગુરુત્વ પ્રવેગનું પૃથ્વીની સપાટી માટે સૂત્ર હતું g/re² = g. તો આપણે g ને કરતા બનાવી દીધું g/re². આ g એટલે પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ. તો આ જીમીની જગ્યાએ આપણે g/re² લખી દીધું. ઓકે, આ એમનું એમ જ. હવે આ v² બરાબર 2g/re² અને અહીંયા એક re છે, એક re ઉડી ગયા એટલે આ re થઈ ગયું. હવે આમાંથી આપણે h કોમન કાઢીએ છીએ. તો કોમન કાઢવા માટેનો પંચાલનો નિયમ યાદ રાખવાનો હોય તો માગી લો, નહીતર ભાગી લો. તો અહીંયા h છે એટલે માગી લીધું એટલે આ 1 થઈ ગયું. અહીંયા h નથી તો ભાગી લીધું. કહેવાય નહીં? re તો ઓલરેડી ઉડી જ ગયું છે. આમાંથી h કોમન કાઢો એટલે આ ભાગીને લઈ લીધું અને અહીંયા h હતો એ માગીને લઈ લીધું. હોય તો માગી લો, નહીતર ભાગી લો. શું કામ આવું કર્યું? તો આ એક h ઉડાડવા માટે. હવે એ h ઉડી ગયા એટલે v² બરાબર 2g/re કૌંસમાં આ ઉડી ગયું એટલે 1/re + h વત્તા 1. હવે આમાંથી re/h સામે લઈ લો +1 = 2g/re/v² થયું. 1 ને આ બાજુ લઈ લીધા એટલે આ 2g/re/v² -1 થઈ ગયું. આપણે h ને કરતા બનાવવાનું છે, ધ્યાન રાખવાનું. તો પહેલા આપણે re/h નું મૂલ્ય શોધી કાઢીએ. તો 2g9.8 re પૃથ્વીની ત્રિજ્યા છે 6.4 × 10⁶ અને v² એ આપણને આપ્યો છે 25, 5નો સ્ક્વેર 25 અને પેલું 10³ કિલોમીટરના મીટર હોય એનો સ્ક્વેર એટલે 10⁶ ને -1. તો આખાનું સાદુરૂપ થયું 5.0176 - 1 એટલે 4.0176 થયું. આપણે શોધવાનું છે h. તો h ને કરતા બનાવી દો. તો h = re/this થઈ જાય. re પૃથ્વીની ત્રિજ્યા છે 6.4 × 10⁶ / 4.0176. તો આ બંનેનો ગુણોત્તર કર્યો 1.59 અને 10⁶ ના 10⁶. આ મીટરમાં જવાબ છે. આને આપણે એપ્રોક્સિમેટલી 1.6 કહી દીધું × 10⁶ મીટર. અને આને 1.6 × 10⁻³ મીટર કરો તો એક 10⁻³ એમના એમ અને બીજું જે 10⁻³ બચ્યું એને કિલો કહી દીધું. એટલે કિલોમીટરમાં કહેવું હોય તો 1.6 × 10⁻³ કિલોમીટર કહેવાય. ટૂંકમાં કહેવું હોય તો 1600 કિલોમીટર. 10⁻³ એટલે 3 પોઈન્ટ અહીંયા ખસેડી દીધા ને આમ એટલે 1600 કિલોમીટર કહેવાય. તો આ પૃથ્વીની સપાટીથી 1600 કિલોમીટર ઊંચાઈ સુધી રોકેટ જાય, પછી ત્યાંથી પાછું આવે. અને પૃથ્વીના કેન્દ્રથી રોકેટનું અંતર કરવું હોય તો સ્મોલ r કહેવાય, એ re + h હોય. તો મિત્રો પૃથ્વીની ત્રિજ્યા મીટરમાં 6.4 × 10⁶ મીટર છે અને h નું મૂલ્ય મીટરમાં છે 1.6 × 10⁶ મીટર. 10⁶ મીટર કોમન કાઢી લો તો 6.4 + 1.6 એટલે 8 × 10⁶ મીટર. આ પૃથ્વીના કેન્દ્રથી અંતર કહેવાય. આ પૃથ્વીની સપાટીથી અંતર કહેવાય. ઓકે. સ્વાધ્યાયનો 18મો દાખલો છે. પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ 11.2 કિલોમીટર/સેકન્ડ છે. જો પૃથ્વીમાંથી બહાર મોકલવો હોય તો મિનિમમ આટલી ઝડપે ફેંકવો પડે. એક પદાર્થને આના કરતાં 3 ગણી ઝડપે બહાર ફેંકવામાં આવે છે. એટલે એ તો પૃથ્વીથી બહાર નીકળી જ જાય. તો પૃથ્વીથી અત્યંત દૂરના અંતરે જતા
એ પદાર્થની ઝડપ કેટલી હશે, એટલે કે પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાંથી બહાર નીકળ્યા પછી પણ એ ગતિમાં હોય તો એ કેટલી ઝડપે ગતિ કરતો હોય, ને બીજા ગ્રહોનું અસ્તિત્વ અવગણવાનું છે. તો ધારો કે એ પદાર્થની પ્રારંભિક ઝડપ એટલે આપણે એને v ઝડપે ફેંક્યો અને એ ગુરુત્વીય ક્ષેત્રમાંથી બહાર નીકળ્યા પછી એની ઝડપ ધારો કે v' છે, જે આપણે શોધવાની છે. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરીએ તો પૃથ્વીની સપાટી પરની કુલ ઉર્જા એટલે એની ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા ઇક્વલ ટુ અનંત અંતરે એટલે કે પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાંથી બહાર નીકળ્યા પછી એની કુલ ઉર્જા એટલે કે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા થશે. તો આપણે એને v ઝડપથી ફેંક્યો સપાટી પરથી એટલે એની ગતિ ઉર્જા થઈ ½mv². પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા એટલે -gmem/re, એ પદાર્થનું દળ એમ છે, ઇક્વલ ટુ અનંત અંતર એટલે ગુરુત્વીય ક્ષેત્રમાંથી બહાર ગયા પછી એની ગતિ ઉર્જા, તો એની ઝડપ v' બચી છે તો ગતિ ઉર્જા ½mv² થાય. અને ગુરુત્વીય ક્ષેત્રમાંથી બહાર હોય તો કોઈ સ્થિતિ ઉર્જા ના હોય એટલે 0. ઓકે, હવે આપણે એસ્કેપ વેલોસિટી એટલે આ નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર કરેલું આવું ve ઇક્વલ ટુ √2gme/re. તો આનો બંને બાજુ સ્ક્વેર કરી દેવાનો એટલે ve² ઇક્વલ ટુ 2gme/re થાય. પછી બંને બાજુ ½ m વડે ગુણી નાખવાનું તો આટલું થઈ જશે. તો એ gmem/re એટલે ½mve² થઈ જશે. એ ve છે એ નિષ્ક્રમણ ઝડપ છે. ઓકે, હવે આ ½mv² એઝ ઇટ ઇઝ, આ ½mve² અને આ એઝ ઇટ ઇઝ, તો 0 હતું. બધા બાજુથી ½ m ઉડી જશે એટલે આપણે v' ઇક્વલ ટુ v² - ve² થઈ ગયું. હવે આપણે નિષ્ક્રમણ ઝડપ કરતા 3 ગણી ઝડપથી પદાર્થને ફેંકવાનો છે તો v ની જગ્યાએ 3ve મૂકીએ તો v² ની જગ્યાએ 9ve² થઈ જશે. તો v' ઇક્વલ ટુ શું થાય, 9ve² - ve² એટલે 8ve² થાય. પછી બંને બાજુ વર્ગમૂળ કરી દો એટલે v' બરાબર √8ve. અને √8 અને ve ની કિંમત આપણને ખબર છે 11.2 km/s. તો આ √8 એટલે 2√2 પણ કહેવાય અને એના આટલા વડે ગુણી નાખો તો લગભગ 31.7 km/s થાય. એટલે આપણે ફેંક્યો આના કરતાં 3 ગણી ઝડપે એટલે આનું 3 ગણું કરો એટલે 33.6 km/s ની ઝડપે ફેંકીએ તો બહાર નીકળ્યા પછી પણ એ 31.7 km/s જેટલી ઝડપ ધરાવતો હોય. બાકીની જે ઉર્જા છે એ ગુરુત્વક્ષેત્રમાંથી નીકળવા માટે એણે ખર્ચવી પડે છે એટલે એટલો સ્લો થઈ જાય. ઓકે, ધેટ્સ ઇટ. તો સબસ્ક્રાઈબ કરો અને વ્યવસ્થિત તૈયાર કરતા રહો. આજે આટલું. ધેટ્સ ઇટ.